શંકરજીના બાળપણમાં એમ કહેવાય કે માવતર ગુજરી ગયા બા. વાતો ઓછી કરો ને બાપુ. વાતો પછી કરજો. તમે વાતો ના કરો, મારું મગજ ને આવી જાય. કહેવાનું કઈ થઈ જાય. નાથીઓ વળ્યો એમ કહેવાય છે ગરીબ જેને માવતર નહીં. હલપરી વાવની અંદર એમ કહેવાય કે મેરડીનું એક નાનું ધડકલું બાળ. દીદી રોકાણ રોતા રોતા ને રખડતા રખડતા બાપ હલપરી વાવે દીદી આવે દીદી હલપરી વાવને એમ કહેવાય કે પગથિયા ઉતરી દીધી પાણી પીવા જાય. મેરડીનું મંદિર બાળી ગયા. આંખમાંથી ગોળ ગોળ જીવડા આંગળા પડી ગયા. જગતમાં આજ માવતર મળી ગયા. કાકા ખૂટ્યા કટમ ખૂટ્યા પણ હે મારી માં મેરડી, આજ મારી હલપરી વાવની મેરડી તું પણ ખોટી છે કે શું? હલપરી વાવમાંથી એમ કહેવાય કે અવાજ આવ્યો કે સાંભળ મારા નાથિયા મારા વલિયા, જગત આખું કદાચ રૂઠી જાય પણ જો મેરડી તારા ભાગલેથી રૂઠવા દઉં ને તો હલપરી વાવની અંદર બેઠી ન બેઠી કહેવાય. ભૂખ્યા હુમારાનો ભાઈ પધારી શરીરની પડી દઉં ખાર, કોઈ છતાં તો મારું નામ મેરડીનું મેલ રહીને તો જગતમાં બનાવી દઉં પછી ન્યાર. હમણાં મારા વેચી કદાચ કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય પણ તું તારા કર્મ ભાગલે તો મેરડી ખૂટવા દઉં ને તો જગતમાં મને મેરડીને ખાઈ દે ખોટ પડી જાય બાપ. મને કંડિયાની લાગણીને ટપોરો મારી તો જુઓ, કદાચ રૂપિયા જેવડી ફેણે માંડીને લડવા ન મળે ને મારા વેરસી તો જગતમાં મને મેરડીને કોઈ ઓળખે નહીં પછી બાપ. મારી કન્યા
કુંવાસીનો દેવ છું ભાઈ. આ વેરા ચોઘડીએ આ મારી વસ્તી ખૂબ મજા છે ભાઈ. આ કુંવાસી ને ખૂબ મજા એવું મારા રામ કહેતા હશે, દીવાના ભગવાન કહેતા હશે. મહાદેવભાઈ તમારા હાથમાં વેણ આપ્યું, કદાચ તમારી માં ચામુંડ મારો મહારાજ, મારા મહારાજની જીભે તમારી ચામુંડ પહોંચી હશે ને કદાચ બે શબ્દ મને બોલવા દેશે. આ ચપટી ભરી ચપટીનો ઘા કર્યો મહાદેવભાઈ તમારા હાથમાં વેણ બન્યું. કદાચ આ જાહેરના દાણે મને પોકવા દે, મારે બે શબ્દ બોલાય ભાઈ. આ વેરા ચોઘડી હોય છે ભાઈ, આ ભાવથી ભેગા થયા હશો ભાઈ. આ કુટુંબને આ વસ્તીને ભાવનો કોઈ તૂટો નથી એવું મારા રામ કહેતા હોય. અને આવો નવો ભાવ રાખજો. કઠેકિયા કુટુંબને સડતી 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 ને સડતી એવું મારો મહારાજ કહેતો હોય, મારો ગોગો કહેતો હોય, તમારી ચામુંડની સાક્ષી બોલતો હોય મહાદેવભાઈ તમારા હાથમાં કદાચ 20 બન્યા હોય એ ભાઈ ખમાને મજા વિશ્વાસને ભરોસો રાખજો મારા ધણી. તમને એક વખત આગળ લાવીશ ભાઈ. વગાડો રાવ ભાઈ, વગાડો ઈશાભાઈ. ગોગો ગોગો મારો મામદન વધાવો આપ્યો મેં. મારા રામની મરજી હશે, તમારી કરની મરજી હશે. મહાદેવભાઈ ગણી દો, કદાચ વધાવો બને અને વધાવે પહોંચું તો મારે કદાચ બે શબ્દ બોલાય. મારું મને બોલવાની ના પડે, મને મજા બોલાય, બીજું કોઈ બોલાય નહીં. વધાવો ખરો પણ ગણજો ભાઈ, કદાચ મને વધાવે પહોંચવા દેશે મહાદેવભાઈ. કદાચ આ કુંવાસીના પંચમાં કોઈ દેવ આવતું હોય ભાઈ. ગાય કુંવાસીનો દેવ છું, ગાયકમાં 3 કોર ભેગો થવા વાળો દેવ છું ભાઈ, ખોરે ખૂંદનારો દેવ છું. કદાચ આ કુંવાસી એવું કહેતી હોય તો હું ગેલ છું, કદાચ ગેલ ભૂલતી હોય પણ કુંવાસી મારી એક મહારાજની તને કગર કે ભાઈ આપણે દેવને પ્રમાણ પહેલાં દેવું પડે. પ્રમાણ દીધા વગર વસ્તુ માને નહીં. ખોટું ન લગાડતી મારી કુંવાસી શું, મારે તને હવરા રસ્તે લઈ આવી છે પણ પારકા ઘરે જઈ તો જગતમાં કાલે વાતું કરે ભાઈ દેવ ચાંથી આવ્યો આના પૈનમાં. જો તારી પાસે કદાચ ગેલ હોય તો પ્રમાણ પૂરું પાડ દે. એ ઠીક ન માને તો મારા મહારાજને માનવાની સત્તા છે પણ તારે પ્રમાણ દેવું પડે. કદાચ 5 જણા તારે કે ભાઈ રામ મૂકે અહીંયા તારે પહોંચવું પડે. કુંવાસી ખોટું ન લગાડતી, તારા મનમાં કદાચ બીજી વાત ઊભી ન થાય. ઈશાભાઈ દેવ એમ નામ કોઈ માની ન લે ભાઈ, પણ આપણે દેવને પ્રમાણ દેવું પડે. કદાચ તારા પૈનમાં ગેલ આવતી હોય અને તું એનું પ્રમાણ આપી દે તો કેઠી કે શું કામ ન માને ભાઈ, બધા માને. અને કદાચ તું એવું કહેતી હોય
કે ભાઈ મેં કંઈ કીધા કીધની વાત કરતો નથી, સાંભળી વાત કરતો નથી, તારા મનમાં એવી વાત પડે કે હું ગેલ એ સડું દેરું છું, પણ એમ નામ ભાઈ કોઈને મનાવાય નહીં, એમ નામ કોઈને પગે લગાડાય નહીં, એવો મારો રામ કહેતો હોય. કુંવાસી આવા સાચા શબ્દો તને કોઈ નહીં કહે. ચામુંડની સાક્ષી મારા મહારાજની જીભે જો તારે ચામુંડ બેજી હોય અને આ વાત તને ઘરે ઉતરતી હોય, માયદેવભાઈ તમને વધાવો આપ્યો, કુંવાસીના હાથમાં આપ્યો ને એ વધાવો કદાચ એકવીનો બન્યો હોય, ઓગણી બન્યા ભાઈ, ખૂબ મજા. મારો વીર સિંહ તીબા હું પગે લાગો નંબર આવી વીરને પૂછા વાંધો હું નહીં. જોઈશ પણ મારે આજ નહીં, મારે નોરતા પેલા નોરતા દી આવવાનું છે. અરે દેવને ગમે તારે આપવાનું હોય, દેવને ગમે તારે અડધી રાતમાં 3 પોર, રાતમાં 3 પોર, દીમાં 3 પોર, દેવ ગમે તારે આવે ને ગમે તારે નિશાન પડે. પહેલા નોરતા બીજા નોરતાનો વધારે તારે ન હોય. મારી દીકરીનું કામ નથી એનો કુંવાસીનો, એટલે હું હાઈવે થી મને વચેરા બંધાવી છે, એટલે હું હોતાય નો આવી શકું. મારો પેલા નોરતા નહીં નું કામ કરીને આવવાનું છે. તું ગેલ હોય આજ પણ મહારાજને વધાવ હાલ. મારે તારું પ્રમાણ નથી લેવું, તારા પાયરખા નથી લેવા. દેવ દેવનું હગું, માણસ માણસનું હગું. પણ કુંવાસી તારી જગતમાં વાતું ન થાય. હું કુંવાસીનો દેવ છું એટલે મને તારી પર બહાર આવે છે, એટલે હું તને વાત કરું ભાઈ કે તારી વાતું ન થાય. જગતમાં દેવની વાતો થાય તો કોઈ છે, પણ કુંવાસી તારી વાતો ન થાય. પાયરખા પાદરની ધણિયાણી કહેવાતી પડે. પણ હું ના દેખીને વાંચી છું, ના લેતે. વખત હા પાડું તું ગયા લઈશું, પણ તારા પરમાણ દેવું પડે ભાઈ. જગતમાં પરમાણ વગર કોઈ માને નહીં. ઈશાભાઈ માને કોઈ મને નહીં. તો તારે પરમાણ દેવું પડે. તારે ચા મારે 500 પાદર પડ્યા છે. દઉં હું બધા હાલો. ભગવાન હાથમાં આપો તમે. ભગવાન હાથમાં ગણે રાખો સવારે બેઠો બેઠો તમારું કામ બે ગણો માતાજી આપણે ખૂબ ભાઈ દ્વારે બે લો રામભાઈ બે લો જેઠે મૂકજો બા ઘણી આ થાળીમાં નાખી દો તો હાલ. દેવનો સંદેશો આપણે વધાવો ગણો કરી હાલો. આપણે સભી વગાડો હવે. હે એ લાડકો લાડકો રે આખી તો નાખો પણ કાલ આના માવતરને ખોટું નહીં લાગે ને ભાઈ. સિંધાભાઈ એના હાથમાં વધાવો બન્યો માસ્ટર ન બન્યો, મારો ગોગાનો વધાવો બન્યો ભાઈ. આજ કુંવાસી છે અને મારા સામે બેઠી છે. કાલ એના માવતર કોઈ ખોટું ન લગાડે. મારા વેનને ઓળખજો ભાઈ. આ કુંવાસીના કાંઠે ગેલ નથી નથી ને નથી. પણ ભાઈ એવું મારો ગોગો કહેતો સિંધાભાઈ, તમારી મેલડી બોલતી હોય, પંચની દેવીઓ હાજર હોય, આ ચામુંડની સહી હોય, મારો ગોગો બોલી ગયો હોય અને આ વ્યાણે મારો ગોગો પહોંચી જતો હું ગેલ છું પણ હું વાતાર વધારવો નહીં દઈ શકું. હું રત્ન બંધાણી હતી, તમને કીધું તો મેં, પણ તોય મને પરાણે છૂટકી વધાવો દેવરાયો. દિમાગ ખોટો પડ્યો. જા હું પેલા જો છે. દેવનો ખોટો ન પડે, દેવનો વધાવો ખોટો ન પડે. જાય જાય દેવનો ઉભું રે કોણ ઉભું રે? અને કદાચ જેલ આવતી હોય તો ભાઈ તું કાઠું મૂકી દે, કુંવાસીનું કાઠું મૂકી બોલો દે. મેં મારો ચંદી પાઠ થયો તેથી વધાવો દીધો તો, પણ તેથી મેં કીધું તું હું પેલા નોટા સિવાય નહીં આવું નહીં આવું નહીં આવું નહીં આવું. તો પણ શું પણ અવાતું નથી તો ટાઈમે જ મને આવું મારા વીરા બોલાય એટલે હું આવી
એવી નંબાતા પહેલા તમે નોરતે કદાચ ગેલ આવશે પણ અત્યારે ગેલ નથી નથી ને નથી એવું આ ચામુંડ કહેતી હોય. મારા વેણને ઓળખજો, ગોગો છું, પૃથ્વીનો ભાગ ઝીલનાર ગોગો છું. આ વેરા ચોઘડે બોલી ગયો, તમને અમે વધાવો આપ્યો, એનો વધાવો ખોટો પડ્યો ને મારો વધાવો કદાચ 35 નો બન્યો હોય. અમાને મજા ભાઈ, અત્યારે ગેલ નથી નથી ભાઈ, ગેલ આવશે પણ પહેલા નોરતે આવશે. ખૂબ મજા. લઈ જાઓ એટલે આમ લઈ ગયો ને 2 જણા આવી લઈ જાઓ. હું વઈ જાઉં. કોણ દેવા આવે ને તાકાત. ભાઈ ખોટું ન લગાડતા. ના 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 એ તો એમાં કઈ નહીં. ભાઈ કે ભમાય નો પડે, મારે કહેવાય ભાઈ મારી કમાણી છે, મારે વાસી વારી એક પડે. कबीर साहिब या के हीरे मार्ग નથી જોવા. કબીર કહે હીરે માર્ગ નથી જોવા. હીરે માર્ગ જોઈને સંતો મારે મનખા જન નથી ખોવા. ખાલી માણા બની જાય તો ઘણું બધું. હોવા બનવાની જરૂર નથી, કઢિયાર બનવાની જરૂર નથી, સંતો બનવાની જરૂર નથી, મહંતો બનવાની જરૂર નથી, પણ ખાલી એક માણા બની જાય તો કાફી છે જીવનમાં. એક ભૂવો બીજો ભૂવો ઢારો રાખો ભૂવા. હાચી માતાની ભાઈમાં કાઢીને બીજી ધૂણી ભૂવા. ગાયકી એમની નાખે, ખાટલા તોડી નાખે એવી ધૂણ ઉપાડે. જો ધૂણમાંથી નથી થતું હોય ને બધું તો જગતમાં કોઈ સત્યને માનત નથી. આપણે કેવું પડે ને અમે જોયે એટલે પછી મને ગામ ઉપાડો કોણ હિસાબ और के जाना है
કોણ મને ખબર પણ આમ કર્યું પછી રાત્રે મને ખબર હવે મેલડી બજાડે કરી ધ્યાન લઈને બેઠા છે, વાત ઉડાડો. ચાલુ રાખો ચાલુ રાખજો. ચાલુ રાખો જીયાના કહી દે લે મને ખબર હોય સમજાતું નથી. ઘડીક આમ કરો ઘડીક ચાલુ આપણે રાખો. અહીંયા કહેવાનું હોય તો આપણે બંધ રખાવું પડે. ઘડીક તો હિસાબભાઈ. બોલો બાપા બોલો. વેણ બન્યો વેણ ગણ નાખ્યું ગણી નાખ્યું વગાડો હિસાબ હાલો વગાડો. શેષ નારાયણ નો અવતાર ભોગા મહારાજ ગૌકુળ માળ્યો ના પંચના ભુવા બેઠા હોય ભાઈ પંચના ભુવાને કદાચ મારા બે શબ્દ બોલો હોય ભાઈ આ ભુવા તો બે નવા 100 મહિના 12 મહિના 1.5 વર્ષ કદાચ થયું હશે પણ પંચના 5 ભુવા તો કોક આમાં ડાયા હતા કે નહોતા હવારે આ વેરા ચોઘડીએ ભાઈ માંડવો તમારો પહોંચી ગયો એમાં કોઈ તમે વ્યામ ન રાખતા પણ કદાચ મારે બે શબ્દ ગોગાને બોલવા હા હવારે કીધું તો કો બાપા આ માંડવો નાખ્યો હળધણી છૂટી ગયા માંડવો એનો પહોંચી ગયો કનાભાઈ તમારો માંડવો ચામુંડે લઈ લીધો પણ 5 ભુવા ડાયા હોવા જોઈએ એવું મારો ગોગાનો કહેવાનું એમાં ગોગાનો ભુવો ભાઈ ભેગો આવી ગયો સિંધાભાઈ હા હતા આ વેરા ચોઘડીએ હતા આ ખૂણો અગ્નિ કહેવાય અને આ ખૂણો દેવનો કહેવાય ભાઈ ઝીણાભાઈ તમે કદાચ થંભ રોપી નાખ્યો તમને કદાચ કોઈ બોલતું ન હોય પણ મારે તો ગોગાને ટેવ છે કીધા વગર જવાય નહીં અને જવું તો મને કુંવાસીનું કે બ્રહ્મ હત્યાનું પાપ લાગે મને હુજવી મારે કહેવું પડે વજાભાઈ હા બાપા. પણ માંડવા રોપો તો તમે આ ખૂણામાં રોપો અને કદાચ બીજા ભુવાને ન ખબર હોય સિંધાભાઈ તો ના પાડો ભાઈ એમને ખબર નથી ઓળાની વાત એમાં. પણ તો ભાઈ પંચના ભુવાની ફરજ છે આમાં કે ભાઈ અહીંયા માંડો રોપાય આ આપણો અગ્નિ ખૂણો કોઈ વ્યામ પડવાની વાત નથી પણ મારા ગોગાના ધ્યાનમાં આવ્યું અને મારે બોલવું પડે આ વાત સાચી હોય અને ગોગો બોલ્યો હોય અને ગોગાની જીભે તમારી ચામુંડ તમારી પંચની માતાની હાજરી હોય અને કદાચ તમને મીઠો ઠપકો દઈને છોડી મુક્ત હોય ગોગો એવું કહેતો હોય તમારા હાથમાં વેણ બન્યું હોય બુધાલાલ કદાચ છવી બન્યા હોય તમારે મજા ભાઈ બહુ મજા
ભાઈ ઠપકો મેં કહી દીધો, મારે મીઠો ઠપકો દેવાનો, મારી હા, વસ્તુ ભલે, મારા ભલે, ભોગા ખમા જ કહેવાની હોય, મારે કોઈ વસ્તુનો કોઈ રી રાગ હોય નહીં. ના 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 ખમા અને દેવને ભાઈ ખમા જ કહેવી પડે, બરોબર. આ વસ્તુને મજા, આ કુંવાસીને મજા, આ માંડવે મજા, આ કુટુંબને હવાઈ મજા, એવું મારા નારાયણ બોલવા દેતા હોય, આ ચામુંડ બોલવા દેતી હોય. અને આ કઠેકિયા કુરને સૌથી હવાયું લઈ જવા માગતી હોય. ભાઈ તમારા વડવાએ કદાચ આ દેવ બેહર્યું ને, એવા દેવ આ એવા ચોઘડે બેહી ગયું છે કે ભાઈ તમારા કુટુંબની સડતી રહેશે. પણ ભાઈ આ તો મોટું કુટુંબ, કોઈ વાંકો વમું થાય ભુવા ખમા કહેવી, એવી ચામુંડની અરજી એકદમ તમારા વાડિયામાં સુખ શાંતિ આપતી હોય આ ચામુંડ. કારણ કે ચામુંડનું તેજ એવું. ડેરા તો ઘણા હશે ભાઈ, તમારા કોઈક ડોવાના પૂઈ હશે, તમારા વડવાએ કોક એને એવા ચોઘડે બેહરી ભાઈ કે તમે બેહરી હોય માયદે ભાઈ તમને કદાચ મેં વધાવો આપ્યો છે, અને વધાવો હવરા ઘણો કદાચ મુઠ્ઠીમાં ઝાઝા પણ આવી ગયા હોય તો કઈ વાંધો નહીં. સાદા. આ વેરા ચોઘડીએ એવું મારો ઈશ્વર બોલવા દેતો હોય, તમારી ચામુંડ બોલવા દેતી હોય. આ કુટુંબને ભાવથી ભેગા કર્યા હોય, જેવો માતાનો ભાવ એવો કુટુંબનો ભાવ. આજ ભાવની તો મને કોઈ ખામી નથી આ કુટુંબમાં દેખાતી ભાઈ. આ કુટુંબને એટલો બધો દેવ માથે ભાવ હશે. આજ આ ગોગાને ભાવથી આમંત્રણ આપ્યું છે. આ વસ્તીને આ કુંવાસી એટલે તમારી કદાચ બહુ હોય છે, મારી 80 વર્ષની હોય તો મારી દેવની તો કુંવાસી બાપા. આ કુંવાસીને ખૂબ ખમા મજા, આ વસ્તીને મજા, કઠેકિયા કુટુંબને મજા, પંચને મજા અને પંચના ભુવાને મજા. ઈશાભાઈ તમને ખૂબ મજા. આવું વેરાના રામ કહેતા હોય. તમારી માતા એવું બોલતી હોય, હું બોલતો એવું નહીં, વ્યારસી બોલતો એવું નહીં. વ્યારસીનું કંઈ હાલે નહીં ભાઈ. આ તો ગોગો કદાચ બોલતો હોય, તમારી માતા જીભે આવી ગઈ હોય, તમારી માતા બોલતી હોય. કાલથી દી ઉગે ત્યાંથી સડતી વજા ભાઈ એવું આ કુટુંબની ભારતી હોય. બાપા એક વખત બોલું તોય ભલે ને 1000 વખત બોલું તોય ભલે. બાપા આનું નામ લઈને તમે હાલો કઠોકિયા કુટુંબ નથી પાછા પડવા દઉં તો મને ગોગાને રામ નામ ન કરતા. બીજી વાત કે તમારા ધંધે, તમારા માલ ઢોરમાં, તમારી ખેતીવાડીમાં તમારી મોર 5 ડગલા ધોળવા માંડું અને તમે મહેનત કરો એથી બમણું આપું એવું ચામુંડ બોલતી હોય. અને ગોગાની સાક્ષી, પંચની સાક્ષી તમને વધાવો આપ્યો, જાજુ બોલાય નહીં. અને વધાવો કદાચ હજુ 35 નો બન્યો હોય તો ભાઈ માનજો મારા ગોગાના વ્યાણને ઓળખજો.
મજા આ વેરાએ ચોઘડીએ આ કદાચ દેવની હાજરી હોય એવું ગોગાના ભગવાન બોલી ગયા હોય તમારા ચામુંડની સહી હોય આજ મારું મહેમાન ભાવથી આવ્યું હોય દેવનું મહેમાન કહેવાય ભાઈ આ દેવનો પ્રસંગ કહેવાય આ મહેમાન ભાવથી આવ્યું હોય મારી કુંવાસી ભાવથી આવ્યું હોય કાલથી માંડવો પૂરો થાય માંડવો વધાવો પ્રસાદી પૂરી થાય અને જેવા તમે ભાવથી આવ્યા એવા ભાવથી આ ચામુંડ આ ગોગો પંચની માતાઓ તમને હવના ફેરે પહોંચતી કરતી હોય એવું મારા રામ કહેતા હોય મારો ઈશ્વર કહેતો હોય તમારા દેવ કહેતા હોય તમારા પંચના દેવ કહેતા હોય, તમારી ચામુંડ કહેતી હોય અને ભાઈ જો આ તો ભાઈ વસ્તી છે એક વાંકો વામું થાય પણ ખૂબ ખમા કહેતા હોય અત્યારથી આ વસ્તીને એકદમ મજા અને ભાઈ તમારા મનની કદાચ કોઈ દોઢું પડી હોય તો તમે ભાંગતા રહેજો તમારા કુટુંબને ઉજળું કરીશ 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 એવું તમારી ચામુંડ કહેતી હોય તમને વધાવો આપ્યો અને વધામાં કદાચ મારો ગોગો મને બોલવા દેતો હોય પાછો ન પડવા દેતો હોય અને જો પાછો પડે અને મારું વ્યાણ ખોટું પડે તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે તમારા હાથમાં કદાચ બુધાલાલ એકવી બન્યા હોય મજા ખૂબ મજા સભી રાખી દો ગોગા મહારાજની જય બોલાય જય બોલાય બોલો બોલો ગોગા મહારાજની જય. મેલડી મા